ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અમારે ધોરણ સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિ સ્વરૂપોમાં અમે ગેટ પર્વત બનાવ્યો છે. ગેટ પર્વત એટલે એ મોટે ભાગે સમુદ્રના તળિયે પ્રદેશો કે જળાશયના તળિયે એકત્રિત થયેલા નિક્ષેપોમાં બંને બાજુ દબાણ આવતા કરચલીઓ પડે છે. કરચલીઓ કે ગેટ પડે છે. તેના ઉધ્વ વળાંકને શિખર અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. ગેટ પર્વતના ઉદાહરણો કે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝના ઉદાહરણો છે. મારું નામ દુધાત દિતેશભાઈ છે. હું આજે તમને ધોરણ 6 11મો પાઠ ભૂમિ સ્વરૂપો સામાજિક વિજ્ઞાનમાં આવેલા એક ભૂમિ સ્વરૂપ વિશે હું તમને થોડી વાત કહીશ. અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિભાગથી ઘેરેલો હોય છે અને વચ્ચે પાણી હોય છે તેને અખાત કહે છે. ઉદાહરણ તરીકે આપણું ભારતમાં આવેલું ગુજરાતમાં 2 અખાત આવેલા છે. એક કચ્છનો અખાત અને બીજો ખંભાતનો અખાત. નમસ્કાર, મારું નામ યશ સંજયભાઈ સાવલિયા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અમારે સામાજિક વિજ્ઞાનમાં 11મો પાઠ ભૂમિ સ્વરૂપોમાં એક મેં ટાપુ બનાવ્યો છે. ટાપુની ચારે બાજુ ઘેરાયેલો હોય છે તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અંદમાન નિકોબાર ટાપુ અને પિરોટન. મારું નામ દાદા દીક્ષિત મનીષભાઈ છે. આજે મેં અમારા 11મા પાઠમાં સામાજિક વિજ્ઞાનમાં અમારા 11મા પાઠમાં ભૂમિ સ્વરૂપોમાં મેદાન બનાવ્યું છે. મેદાનમાં આપણે જંગલો, ઘર, રસ્તા અને ખનિજો મેદાનમાં મળે છે. મારું નામ વઘાસિયા શ્લોક રાજેશભાઈ છે. મેં ભૂમિ સ્વરૂપ 11મો પાઠ સામાજિક વિજ્ઞાનમાં ભૂમિ સ્વરૂપો છે એમાં મેં દ્વીપકલ્પ બનાવ્યો છે. જે ભૂમિ ભાગની 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલો હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારતના અને સૌરાષ્ટ્ર કહે છે. મારું નામ ઘરસઈ હિરલ યોગેશભાઈ છે. અમારા સામાજિક વિજ્ઞાનમાં 11મો પાઠ ભૂમિ સ્વરૂપ તેમાં મેં સમુદ્ર ધુની બનાવી છે. સમુદ્ર ધુની 2 જળ વિસ્તારો જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલ પાલકની સમુદ્ર ધુની. નામ કુમાનદયા ખોડુભાઈ છે. અમારા 11મા પાઠમાં ભૂમિ સ્વરૂપો જેમાં સંયોગી ભૂમિ બનાવવી છે. 2 જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. નામ સોલંકી દયા નટુભાઈ છે. અમારા સામાજિક વિજ્ઞાનમાં 11મો પાઠ સ્વરૂપો પાઠ આવે છે. એમાં મેં ખીણ બનાવી છે. પર્વતોની હારમાળા વચ્ચેનો નીચાણવાળો ભાગ ગેટ પર્વત અને ખંડ પર્વત વચ્ચે ખીણ બને છે. મારું નામ દુધાતમહી યોગેશભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અમારા સામાજિક વિજ્ઞાનમાં ભૂમિ સ્વરૂપો આવ્યા હતા. તેમાં મેં ભૂશીર બનાવ્યું છે. ભૂશીર લંબાત્મિક જળભાગને જોડતો 2 લંબાત્મિક છેડો ભૂશીર